પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા। વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે। પાલનપુરના બ્રિજને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। તેમણે કહ્યું કે અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ ક્વોલિટીવાળું કામ કરી ગયા। અત્યારના બ્રિજ યોગ્ય ગુણવત્તાવાળા નથી। આજે આ તો અંગ્રેજો કરતાં પણ બહેતર કહેવાય। અંગ્રેજોએ જે બાંધકામ કર્યા છે એ આજે પણ એનું પ્રમાણપત્ર કે એનું તમે ક્વોલિટી જુઓ તો આપણને એમ મળે કે ભલે આપણા દેશની અંદર એ લોકોએ રાજ કર્યું પણ જે કામ કર્યું ક્વોલિટીવાળું કર્યું છે। ત્યારે આ વર્તમાન અંગ્રેજો એ ભ્રષ્ટાચારથી ખદમદી હેડ્યા છે। એમના લોકોના જીવ હાથે એમને કોઈ મતલબ નથી। समाचार अमरेली प्राप्त थई रह्या छे। जिल्लाना दरियाकांठे वरसादी माहोल छवायो छे। जाफराबाद पंथकमां बपोरथी धोधमार वरसाद खाबक्यो। शहरनी साथे बाबरकोट, मीतियाळा सहितना विस्तारोमां वरसाद नोंधायो। રાજુલા જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આણંદ જિલ્લાના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગપેસારો થયો। ઉમરેઠમાં ડેન્ગ્યુનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે। 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 14 વર્ષનું બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઉમરેઠ નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી કરવા નગરજનો માંગ કરી રહ્યા છે। અમદાવાદથી સમાચાર। હાટકેશ્વર બ્રિજનો વિવાદ વકર્યો છે। બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે। બ્રિજને લઈ કોંગ્રેસે એએમસી પર આરોપ લગાવ્યા। હાટકેશ્વર બ્રિજ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે અમદાવાદમાં હાટકેશ્વરનો ખર્ચ બ્રિજ બનાવનાર જૂની કંપની ભોગવશે। હાટકેશ્વર બ્રિજ નવો બનાવવા માટે કંપની તૈયાર થઈ છે। જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે 52 કરોડ 44 રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને 7 થી 8 કરોડ રૂપિયા તોડવાનો, આમ ટોટલ જે કોસ્ટ છે 52 કરોડ રૂપિયા। એ તમામ કોસ્ટ આપણે વાત કરીએ કે જે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો હતો 17ની અંદર અને 19ની અંદર સ્ટ્રક્ચરમાં ખામી થતાં એ બ્રિજ આપણે બંધ કર્યો, તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ છે એ વસૂલવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાએ વસ્ત્રાપુર ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો। વસ્ત્રાપુર લેકના વિકાસ સાથે વસ્ત્રાપુરમાં આવેલા એમ્ફી થિયેટરને તોડીને 5.5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવા માટે એએમસીએ આયોજન કર્યું હતું। એમ્ફી થિયેટરના કાર્યક્રમો ઓછા થતા હોવાનું કારણ આપીને ફૂડ કોર્ટમાં 55 જેટલા ફૂડ સ્ટોલ રાખી શકાય, જે જગ્યા ભાડેથી આપી શકાય તેવો પ્લાન તૈયાર કરાયો હતો, પરંતુ ગુજરાતી કલાકારોના વિરોધ બાદ વિવાદ વધારે ન વકરે તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પાછી ખેંચી લીધી। હવે વસ્ત્રાપુર ફૂડ કોર્ટ નહીં બને, પરંતુ આ જ એમ્ફી થિયેટરને વિકસિત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્ટ બનાવવાના નિર્ણયથી લગભગ 5 જેટલા પ્રોગ્રામ રદ કરવામાં આવ્યા હતા। એમ્ફી થિયેટર 6 મહિના પહેલાં ત્યાં આગળ જે રીતે ટ્રાફિકમાં અડચણરૂપ ફૂડ કોર્ટ લારીઓ રોડ પર ઊભી રહે છે એને એક જગ્યાએ સમાવવાનો એક પ્લાન કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પરિણામે આપણે વાત કરીએ કે કલાકારો દ્વારા તદુપરાંત ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન જીવનના પ્રસંગો હોય, મેરેજ અને એનિવર્સરી ત્યાં આગળ ઘણા ઉજવાતા હોય, તો એવા સંજોગોની અંદર તેને એક યથાવત રાખવો તેવી રજૂઆતો સમાજો તરફથી આવેલી હતી। પરિણામે એમ્ફી થિયેટરને યથાવત તરીકે રાખી કલાની પ્રવૃત્તિને વેગ આપવા માટે એને એ જ કન્ડિશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે જે ફૂડ કોર્ટ બનાવવાનું હતું તે ફૂડ કોર્ટ હવે નહીં બને। આપ એમ્ફી થિયેટરને જોઈ રહ્યા છો। આ એમ્ફી થિયેટરની જગ્યાએ 5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવાનું હતું, પરંતુ હવે આ ફૂડ કોર્ટ નહીં બને, જેની પાછળનું કારણ છે કે કલાકારોએ એમ્ફી થિયેટરને ચાલુ રાખવા માટે માંગ કરી છે અને તેની સાથે ખાસ કરીને કલાકારોએ વિરોધ પણ કર્યો હતો। ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પાછી મોકલી દીધી છે। સૌથી મહત્વની વાત છે કે 5 કરોડના ખર્ચે જે 55 જેટલા ફૂડ કોર્ટ છે તે બનાવવાનો અહીં નિર્ણય કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમો ઓછું થવાનું કારણ છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતી કલાકારો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા। ત્યારબાદ આખરે
વિરોધ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પરત મોકલી દીધી છે અને 55 જેટલા જે ફૂડ કોર્ટ બનાવવાના હતા, જેને ભાડે આપવાની અમદાવાદ મહાનગરપાલિકાની યોજના હતી, તેને પાછી લઈ લેવામાં આવી છે. તેની સાથે ખાસ કરીને હવે આગામી સમયની અંદર હવે ખાસ કરીને જે ગુજરાતી કલાકારો છે તેમની માંગ છે કે આ જગ્યા છે તેને ડેવલપ કરવામાં આવે અને એ રીતે ડેવલપ કરવામાં આવે કે લોકો અહીં કાર્યક્રમો પણ કરી શકે, થિયેટર પણ કરી શકે. કેમેરામેન શેનિંગ માતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે એક ભાઈ ટાવર પર ચડી ગયા. ગણપતભાઈ તડવી નામના વ્યક્તિ ટાવર પર ચડી ગયા હતા. તેમની માંગ હતી કે તેઓ ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ જમીનનું વળતર હજુ નથી મળતું. તેથી આવું પગલું ભર્યું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ, પોલીસ, ધારાસભ્ય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતના તમામ સ્થળ પર પહોંચ્યા. તેમને સમજાવવામાં આવ્યા કે તેમની માંગ સ્વીકારવામાં આવશે અને લેખિતમાં ખાતરી આપવાનું કહેતા નીચે ઉતર્યા હતા. તેઓની જમીન વર્ષો પહેલા સંપાદન થઈ હતી, જેનું અડધું વળતર હજુ નથી મળતું, જેના કારણે તેઓ કંટાળ્યા ટાવર પર ચડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બદલામાં જમીનની અથવા તો જમીનના સાથે ન જોઈએ તો વળતર આપવું, એ જે રોકડ રકમની માગણી હતી તે એમની અનેક રજૂઆતો થઈ છતાં પણ આજ દિન સુધી આ બાબતનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. એ હતાશાને લઈને એમણે પોતે એક ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાનું એક પગલું ભરી લીધું. અરવલ્લી જિલ્લાના મોડાસાની માજુમ નદીની કાયાકલ્પ થશે. માજુમ નદીના કિનારા પર માજુમ પાર્ક તેમજ નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે. રિવરફ્રન્ટ ગાર્ડન સાઇડનું પાર્ક બનશે. માજુમ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ સુધી રિવરફ્રન્ટ બનશે. લગભગ 10.13 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે. નયનરમ્ય જે બનશે, જે માજુમ રિવરફ્રન્ટ તરીકે ઓળખાશે અને જેની લંબાઈ 360 મીટર હશે. જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે, 360 મીટર, અને જેનો અંદાજિત ખર્ચ 10.13 કરોડની આસપાસનો એનો ખર્ચ થશે. દિવાળી પર ઘરે જવા માટે સરળતાથી મળી રહેશે એસટી બસ. જી હા, સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે, ત્યારે દિવાળીના તહેવારને લઈને પોતાના વતન જવા માટે તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદથી એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. તારીખ 24 ઓક્ટોબરથી લઈને 27 સુધી 2200થી વધુ બસો દોડશે, જેમાં સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે, જ્યારે લાભ પાંચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે. આ સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે, પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે 2200થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે. તારીખ 26થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. લાભ પાંચમ સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે. એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ખાસ કરીને કોઈ પરિવાર, સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.